તો દર્શક મિત્રો, શોમાં સ્વાગત છે. માર્કેટની વાત કરીએ તો ફર્સ્ટ હાફમાં થોડું ઘણું માર્કેટ્સમાં દબાણ હતું, પણ અત્યારે હવે નિફ્ટી લગભગ 100 પોઈન્ટની તેજી સાથે કારોબાર કરી રહી છે અને સેન્સેક્સમાં બી લગભગ 0.5%નો ઉછાળો આપણે જોઈ રહ્યા છે. 365 પોઈન્ટ અહીંયા તેજ મોમેન્ટમ. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડસ્ટ્રીઝમાં બી સારી એવી તેજી જોડાઈ રહી છે. આજે આપણી સાથે શોમાં એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહ જોડાયેલા છે. કુનાલ, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ ધ શો. માર્કેટ્સની વાત કરીએ તો ઓવરઓલ આજે એક બાઉન્સનો દિવસ છે. રેકોર્ડ લેવલ્સ પર માર્કેટ્સ છે. કયા કી લેવલ્સ તમે નિફ્ટી અને બેંક નિફ્ટી પર અત્યારે જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન યતિન. આઈ થિંક માર્કેટનું મોમેન્ટમ કાફી સ્ટ્રોંગ છે. આપણે જે હિસાબથી ઓલ ટાઈમ હાઈના લેવલ્સ ઓલમોસ્ટ ક્રોસ કર્યા છે. મને લાગે છે જે ઇમિડિયેટ બેસિસ પર લેવલ્સ દેખાય છે એ છે 22,225. ત્યાં અગર એના ઉપર આજે ક્લોઝિંગ માર્કેટ આપી દે છે તો 22,500ના લેવલ્સ પણ આપણને બહુ જલ્દી દેખાઈ જશે. સો અંડરટોન અને મોમેન્ટમ કાફી સ્ટ્રોંગ છે. હું આમાં ઓપ્શનના ડેટા પણ એડ કરું વીકલી એક્સપાયરીના, તો 21,900 અને 22,000 આ બંને સ્ટ્રાઇક ઉપર ઘણું એવું સારું ફૂટ રાઇટિંગ પણ થયું છે. સો ક્લિયર કટ બેઝ બહુ સ્ટ્રોંગ છે. જ્યાં સુધી 21,900 નથી તોડતું ત્યાં સુધી માર્કેટનું મોમેન્ટમ બુલિશ છે. જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત છે, 46,700 જ્યાં કરન્ટલી એની આસપાસ ટ્રેડ કરે છે, આ એક પહેલાનું પ્રીવિયસ સ્વિંગ હાઈ હતું જ્યાંથી આપણે મલ્ટિપલ રિજેક્શન જોયા હતા. પણ એ પણ રિજેક્શન હવે ક્રોસ કરવા માટે છે. અગર આજના ટ્રેડિંગ સેશનમાં આપણે 46,700ના ઉપર જ ક્લોઝિંગ આપી દઈશું તો પછી 48,000 માટે પણ લેવલ્સ ઓપન થઈ જાય છે. સો વાપસ બેંક નિફ્ટીમાં પણ લોઅર એન્ડ પર પુટ રાઇટિંગ સારી છે. 46,000ની સ્ટ્રાઇક પ્રાઇસ છે જે હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે, પ્લસ ફ્રેશ એડિશન થાય છે 46,100 200 પર પણ. સો બેઝ ઉપર વધતું જાય છે, જે મોમેન્ટમ હજી સ્ટ્રોંગ કરતું જશે. શોર્ટ ટર્મ બેસિસ પર મને લાગે છે 47,100 આવવું જોઈએ ટાર્ગેટ, અને થોડુંક પોઝિશનલ રાખો તો 48,000ના લેવલ્સ પણ આપણને દેખાઈ શકે છે. ઓકે, તો આ વ્યૂ બની રહ્યો છે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં. અને ઓવરઓલ આજે સેટઅપની વાત કરીએ તો ઘણું સ્ટ્રેન્થ અત્યારે પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાં જોવા મળી રહ્યો છે. કુનાલ, વાત કરીએ એક્સિસ બેંકને, એચડીએફસી બેંક અને કોટક બેંકની, તો આ બધા લેગાર્ડ્સ રહ્યા છે છેલ્લી રેલીમાં. જે આપણે જે પાર્ટિસિપેશન જોયું હતું એમાં ઓબ્વિયસલી લીડરશિપ ઓએનજીસી, રિલાયન્સ જેવા કાઉન્ટર્સથી આવી હતી. તો હવે બાય ઓન ડિપ્સ તમે સજેસ્ટ કરશો એચડીએફસી બેંક કે એક્સિસ બેંકમાં? કયું સ્ટોક તમારું ફેવરેટ છે પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગમાંથી? સી આઈ થિંક પ્રાઇવેટ સેક્ટર તમે જ્યાં સુધી જોશો, ડેફિનેટલી તમે જે વાત કરી એક લગાડ રહ્યું છે. આ તમે પૂરી રેલી પીએસયુઝમાં જોઈ છે. સો આપણે જે રીતે વાત કરીએ કે હરેક બુલ માર્કેટના સ્ટોક્સ અલગ હોય, તો સિમિલરલી આ બુલ માર્કેટના સ્ટોક્સ ક્લિયરલી પીએસયુઝ હતા જ્યાં તમે આઉટ પરફોર્મન્સ જોયું છે. પણ હવે કંઈક ને કંઈક જે આપણે ડિસ્કસ કર્યું કે અગર બેંક નિફ્ટી 48,000 લેવલ્સ છે, ઇનફેક્ટ થોડુંક મોટું વ્યૂ રાખીએ અગર 50,000ના લેવલ્સ દેખાડવા છે તો ડેફિનેટલી પ્રાઇવેટ બેંક્સે પણ પાર્ટિસિપેશન સ્ટાર્ટ કરવું જ પડશે. સો આઈ થિંક મને એચડીએફસી બેંક કરંટ લેવલ્સ પર સારું લાગે છે. આઈ થિંક બોટમ આઉટના ઇન્ડિકેશન્સ બહુ અર્લી સાઇન્સ છે, હજી પણ કન્ફર્મેશન નથી, પણ આઈ થિંક એક સારી એવી બેટ તમે કરંટ લેવલ્સથી લઈ શકો એચડીએફસી બેંક પર. સો કરંટ લેવલ્સથી તમે લોંગ પણ પોઝિશન ઇનિશિએટ કરવી હોય કરી શકો. 1380નો એક સ્ટોપ લોસ રાખવાનો ડાઉન સાઇડ ઉપર, અને અપસાઇડમાં 1480થી લઈને 1520ના ટાર્ગેટ્સ દેખાઈ શકે છે. ઓકે, આવી રહ્યું છે એચડીએફસી બેંકમાંથી. ને ધ્યાન રાખજો, આ એફટીએસસીની જે રિબેલેન્સિંગ થવાની છે માર્ચ 15ના, તેમાં લગભગ $300 મિલિયન, એટલે લગભગ 2400-2500 કરોડ રૂપિયાની બાઇંગ એચડીએફસી બેંકમાં આવી શકે છે તેવું એનાલિસ્ટનું માનવું છે. તો એફટીએસસી ઇન્ડેક્સની બાઇંગ પાછળ કદાચ એચડીએફસી બેંકમાં ઉપરના ટાર્ગેટ્સ બી બની શકે. ટાર્ગેટ અત્યારે ટેકનિકલી કુનાલને લાગે છે 1480થી 1520 સુધીના. જનરલી જે કુનાલ, આપણે લાસ્ટ વીક પીએસયુમાં કન્સોલિડેશન જોયો, પછી આ વીક ફરી એક વખત રનઅપ આપણે જોઈ રહ્યા છે. તો પીએસયુ સ્ટોક્સ જેવી રીતના નાલ્કો, ઓએનજીસી કે જે એફએનઓના સ્ટોક્સ છે ડિફેન્સના, એચએલ અને બીઈએલ, અહીંયા કોઈ વ્યૂ બની રહ્યું છે તમારો? કોઈ પર્ટિક્યુલર થીમ કે સ્ટોક પીએસયુ બાસ્કેટમાંથી જે તમે ગમે છે? યુતિન, પહેલી વાત, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ એઝ અ સેક્ટરમાં જે મોમેન્ટમ છે હજી પણ કાફી સ્ટ્રોંગ છે. સો આઈ થિંક ત્યાં આઉટ પરફોર્મન્સ હજી પણ કન્ટિન્યુ જ રહેશે. એમાંથી મને કરંટ લેવલ્સ પર ઓએનજીસી હજી સારું દેખાય છે. ઇનફેક્ટ આજના ટ્રેડિંગ સેશન પર પણ એક ઇન્ટ્રાડે ચાર્ટ ઉપર એક બ્રેકઆઉટ ઓલરેડી આવી ગયું છે. સ્ટોક ઓલરેડી એક હાયર લોનું ફોર્મેશન બનાવે છે. સો સ્ટોક અપસાઇડમાં ઇમિડિયેટ બેસિસ ઉપર 290-296ના લેવલ્સ ટેસ્ટ કરવા માટે રેડી થઈ ગયો છે. 277 કરન્ટલી ચાલે છે. તો તમે કરંટ લેવલ્સથી પણ બાય કરી શકો છો. 272નો તમારે સ્ટોપ લોસ રાખવાનો છે. 290 અને 296ના ટાર્ગેટ હું શોર્ટ ટર્મ બેસિસ પર જોઉં. ઓકે, તો 300 સુધીના લગભગ ટાર્ગેટ્સ ઓએનજીસી પર બેસી શકે છે. અત્યારે આ સ્ટોક 1%ની તેજી સાથે, ને ઓપન ઇન્ટરેસ્ટમાં બી તેજીનો અહીંયા એડિશન તમને જોવા મળી રહ્યો છે.
કુનાલ, BEL આ એક કાઉન્ટર પર કોઈ વ્યૂ 190નો ભાવ છે અને ઘણા બધા ડિફેન્સના ઓર્ડર ગવર્મેન્ટે લાસ્ટ વીક અનાઉન્સ કર્યા, ત્યારબાદ સ્ટોકમાં કંઈ ખાસ મોમેન્ટમ નથી આવ્યો, પણ 1-2% અહીંયા તેજી જોવા મળી રહી છે. BEL પર કોઈ લેવલ્સ જે તમે જોઈ રહ્યા છો? સો આઈ થિંક બીએલમાં તમે જોશો કે લોંગ ટર્મ ચાર્ટ સ્ટ્રક્ચર હજી પણ ઇન્ટેક્ટ જ છે, કાફી સ્ટ્રોંગ છે. જ્યાં સુધી ફ્રેશ બાઇંગની છે, હું કરંટ લેવલ્સ પર ફ્રેશ બાઇંગ રેકમેન્ડ નહીં કરીશ. તમે લોઅર લેવલ્સથી અગર હોલ્ડ કરો છો તો હોલ્ડ કરતા રહો. ઇમિડિયેટ બેસિસ પર સ્ટોકને 194-195ની આસપાસ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, ત્યાંથી પણ એક પહેલા રિજેક્શન દેખાયું હતું. સો આઈ થિંક લેવલ જ્યાં સુધી ક્રોસ નહીં કરે, મને ફર્ધર મોમેન્ટમ નથી દેખાતું. સો ફ્રેશ બાયની સલાહ નથી આ લેવલ્સ પર. ડિપ્સ મળે તો યુટિલાઇઝ કરો. પહેલાથી તમે હોલ્ડ કરો છો સ્ટોકને તો તમે લોઅર એન્ડ પર 182નો એક સ્ટોપ લોસ, ટ્રેઇલિંગ સ્ટોપ લોસ લગાડીને કામ કરી શકો. ઓકે, આ એક કાઉન્ટર છે ડિફેન્સમાં જ્યાં ધ્યાન રાખવાનું રહેશે અને એક સ્ટોપ લોસ સાથે આ ટ્રેડને લોંગ લઈ શકાય એવું કુનાલનું માનવું છે. ઓવરઓલ અત્યારે ડિફેન્સ કાઉન્ટર્સમાં આપણે જોયું છે કે સારા એવા વળતર છેલ્લા 6-8 મહિનામાં લોકોએ બનાવ્યા છે. 182નું અહીંયા સ્ટોપ લોસ રહેશે, હોલ્ડ કરવાની સલાહ આવી રહી છે. લઈએ એક નાનકડો વિરામ અને વિરામ બાદ ફરી એક વખત આ ચર્ચાને શરૂ રાખીશું અને ઓપ્શન્સ પર બી ખાસ રેકમેન્ડેશન્સ તમને જણાવીશું. સ્વાગત છે ફરી એક વખત આપ સર્વેનું વાયદાથી ફાયદા શોમાં. અને વાત કરીએ ઘણા બધા વાયદા કારોબારના અને નિફ્ટી સ્ટ્રેટેજીસની, અને અત્યારે આપણે ખાસ ઓપ્શન સ્ટ્રેટેજી લઈશું. આપણી સાથે આજે LKP સિક્યોરિટીઝના કુનાલ શાહ જોડાયેલા છે શો પર. કુનાલ, નિફ્ટી ઉપર કોઈ પર્ટિક્યુલર ઓપ્શન સ્ટ્રેટેજી જે તમે સજેસ્ટ કરશો દર્શક મિત્રોને? સી ડેફિનેટલી આઈ થિંક જે આપણે સ્ટાર્ટ ઓફ ધ શોમાં વાત કરી કે અંડરટોન માર્કેટનો કાફી બુલિશ છે. 22,500ના લેવલ્સ દેખાય છે ઇમિડિયેટ બેસિસ પર. સો જે નિફ્ટીનું જે વીકલી એક્સપાયરી છે આ થર્સડે વાળી, ત્યાં તમે સ્ટ્રેટેજી એક બુલ કોલ સ્પ્રેડની ડિપ્લોય કરી શકો છો, જ્યાં તમે 22,200નો કોલ બાય કરી શકો છો અને 22,500નો કોલ ઓપ્શન સેલ કરી શકો છો. તો આનું સ્ટ્રેટેજીનું ટોટલ તમારો જે સ્પ્રેડ બનશે એ છે ₹100 આસપાસ. તો તમે ₹100 પર એને બાય કરો. સ્ટોપ લોસ તમારે રાખવાનું છે 50નો ડાઉનસાઇડ ઉપર. ફર્સ્ટ ટાર્ગેટ હશે મારો 160નો અને સેકન્ડ ટાર્ગેટ હશે 240નો. ઓકે, 240નો અહીંયા ટાર્ગેટ તમને જોવા મળી શકે ને. ઓબ્વિયસલી આ સ્ટ્રેટેજીમાં ખાસ આપણે સ્ટોપ લોસ રાખવાનું છે અને નિફ્ટીનું 22,200નું કોલ ખરીદવાનું છે, 22,500નું કોલ વેચવાનું છે અને આ સ્પ્રેડમાં 160થી ₹240 તમને ટાર્ગેટ જોવા મળી શકે. ₹50 આ સ્ટ્રેટેજીમાં સ્ટોપ લોસ રાખવાનું રહેશે. તો આ પર્ટિક્યુલર સ્ટ્રેટેજી નિફ્ટીમાં, અને ધ્યાન રાખજો આ બુલ કોલ સ્પ્રેડ છે એટલે તેજીમાં અહીંયા તમને મોમેન્ટમ બનતું દેખાઈ શકે છે. કુનાલ, કોઈ પર્ટિક્યુલર સ્ટોક જ્યાં તમે ઓપ્શન સ્ટ્રેટેજી કે એક પર્ટિક્યુલર તમે વ્યૂ રાખો છો? બેંક મને કાફી સારું લાગે છે પ્રાઇવેટ બેન્કિંગના સ્પેસમાંથી. ઇનફેક્ટ સ્ટોકે આજના ટ્રેડિંગ સેશનમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આપી દીધું છે. સો ત્યાં તમે એક પ્રોટેક્ટિવ પુટવાળી સ્ટ્રેટેજી ડિપ્લોય કરી શકો છો, જ્યાં તમે ICICI બેંકનો એક ફ્યુચર બાય કરી શકો છો કરંટ લેવલ્સ ઉપર. ફ્યુચર પ્રાઇસ ચાલે છે 1,044ની આસપાસ. તો તમે કરંટ લેવલ્સથી એક ફ્યુચર બાય કરી શકો છો અને સામે સિમિલરલી એક પુટ ઓપ્શન બાય કરી શકો છો. એ છે 1,050ના સ્ટ્રાઇક પ્રાઇસનો. તો 1,050ના સ્ટ્રાઇક પ્રાઇસનું પુટ વેલ્યુ છે ₹19. સો ₹19 પર એને બાય કરો પુટને. તમારી હેજ એક સ્ટ્રેટેજી બની જશે. જેટલું ICICI બેંક ઉપર વધતું જશે એટલું તમારું પ્રોફિટ અનલિમિટેડ રહેશે અને તમે જે પુટ ઓપ્શનમાં ₹19 પે કર્યા છે જે હેજ કરવા માટે, એ જ તમારું મેક્સિમમ રિસ્ક રહેશે. ઓકે, તો આમાં બી તેજીનો કોલ જ છે ICICI બેંકમાં, પણ થોડું હેજ કરવા અને ડાઉનસાઇડ પ્રોટેક્ટ કરવા અહીંયા પુટની જે છે એ ખરીદારી કરવાની રહેશે. અને ICICI બેંક ઓવરઓલ જે છે એ સારા એવા મોમેન્ટમમાં અત્યારે જોવા મળી રહ્યો છે. લગભગ 2% ઉપર ડેઝ હાઈ ઉપર ટ્રેડ કરતા જોવા મળી રહ્યો છે ICICI બેંક. ચર્ચાને આગળ વધારી અને ઘણા બધા વાયદે માર્કેટના સ્ટોક્સ તમારી સ્ક્રીન્સ પર લઈ આવશું. અત્યારે FNOનો ટોપ ગેનર તમે જુઓ તો ડિક્સન ટેકનોલોજીસ છે. શેરમાં લગભગ 4%નું મોમેન્ટમ તમે અત્યારે જોઈ રહ્યા છો. ત્યારબાદ ડેલ્ટા કોપ અને બલરામપુર ચીની, MCX આ બધા કાઉન્ટર્સમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. ઓબ્વિયસલી અગર વાત કરીએ બલરામપુર ચીનીની, તો એક મોટો કેપેક્સ તેમણે અનાઉન્સ કર્યો છે અને ત્યારબાદ અગર MCXની વાત કરીએ તો રિઝલ્ટની કોન્ફરન્સ કોલ બાદ શેરમાં લગભગ આજે 3%ની તેજી જોવા મળી રહી છે. લૂઝિંગ સાઇડ ઉપર શું છે? HDFC AMC 4% નીચે, ઝી 2.5% નીચે, લુપિન, HPCL જેવા કાઉન્ટર્સમાં બી લગભગ 2-2%નું ડાઉનટિક જોવા મળી રહ્યો છે. કુનાલભાઈ, ઓઇલ માર્કેટિંગ કંપનીઝ એક જબરજસ્ત મૂવ આવ્યું હતું
આઈઓસી, એચપીસીએલ, બીપીસીએલમાં તમને લાગે છે કે આ લેવલ એક્યુરેટ છે કે થોડી ઘણી અહીંયા ખરીદારીની ચેષ્ટા કરી શકાય, કે તમને લાગે છે હજી બી થોડી ઘણી ડાઉનસાઇડ અહીંયા હોઈ શકે, ત્યારબાદ ખરીદારીના સારા એવા તક મળશે? આઈ થિંક મોમેન્ટમ કાફી સ્ટ્રોંગ છે સ્ટોક્સમાં. તો આઈ થિંક એક કાઉન્ટર હું અહીંયાથી હાઇલાઇટ કરવા માંગીશ, અહીંયાથી પણ મને સારું લાગે છે, એ છે આઈઓસી. આઈઓસી તમે જોશો કે લાસ્ટ એટલીસ્ટ એક વીકમાં એક રેઝિસ્ટન્સ બનાવે છે 191, 192ની આસપાસ, અને ત્યાંથી સ્ટોકમાં એક ડાઉનસાઇડનું માઇલ્ડ ટીક આવે છે. તો મારું એ સજેશન હશે કે એક કન્ડિશનલ બાય રાખો આમાં. અગર 192નો લેવલ બ્રેક કરે છે, હમણાં કરન્ટલી 190ની આસપાસ જ ચાલે છે, તો ₹2 ઉપર અગર એ બ્રેકઆઉટ કન્ફર્મ થઈ જાય છે 192ની ઉપર, તો તમે લોંગ પોઝિશન્સ ઇનિશિએટ કરી શકો છો. 188નો સ્ટોપ લોસ રાખો અને 200ના ટાર્ગેટ અપસાઇડ માટે દેખાઈ શકે છે. ઓકે, આ એક કાઉન્ટર છે જ્યાં આપણે આજે તેજી જોઈ રહ્યા છે આઈઓસીમાં, પણ એચપીસીએલમાં થોડી ઘણી પ્રોફિટ ટેકિંગ છે આજના સત્રમાં. ખાસ કરીને આઈઓસીની વાત કરીએ તો હજી બી ફોરવર્ડ બેસિસ ઉપર સ્ટોક 7-8ના પી મલ્ટિપલ પર અવેલેબલ છે, જેના કારણે લોકોને અહીંયા હજી બી તેજી જોવાની જે છે એ વ્યૂ જણાઈ રહ્યો છે. અત્યારે ટાર્ગેટ ટેકનિકલી જોઈએ તો ₹200 જણાવી રહ્યા છે કુનાલ, 188ના સ્ટોપ લોસ સાથે. કુનાલ, આજે ફાર્મા સ્ટોક્સની વાત કરીએ તો ડૉક્ટર રેડ્ડીએ ઓલ ટાઈમ હાઈ હિટ કર્યો છે, સિપ્લાએ ઓલ ટાઈમ હાઈ હિટ કર્યો છે. તો કોઈ પર્ટિક્યુલર વ્યૂ ફાર્મા સ્ટોક્સમાં, કોઈ પર્ટિક્યુલર પસંદગી તમારી ડૉક્ટર રેડ્ડી, સિપ્લા જેવા કાઉન્ટર્સમાં બી કોઈ વ્યૂ હોય તો શેર કરજો. ડેફિનેટલી ડૉક્ટર રેડ્ડી છે જે મને ઘણું સારું લાગે છે. અગર ટેકનિકલ ચાર્ટ પર જોઉં તો એક રાઉન્ડિંગ બોટમનો ફોર્મેશન બનાવેલો અને ત્યાંથી પછી સ્ટોકે એક બ્રેકઆઉટ આપ્યો છે. તો આજે રાઉન્ડિંગ બોટમનો જે ટાર્ગેટ આવે છે એ છે 6700નો. હું સ્પોટ લેવલની વાત કરું છું. સો 6425ની આસપાસ સ્ટોક ટ્રેડ કરે છે. તો તમે કરંટ લેવલથી પણ જોશો તો હજી 300 પોઈન્ટ બાકી છે, વિચ ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ 5% અપસાઇડ ઉપર. સો ડૉક્ટર રેડ્ડીમાં તમે લોંગ પોઝિશન ક્રિએટ કરી શકો છો. 6700ના ટાર્ગેટ હશે. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે એ છે 6240નો. ઓકે, આ વ્યૂ આવી રહ્યો છે ડૉક્ટર રેડ્ડીઝમાં, અને સ્ટોપ લોસ રાખીને અહીંયા ખરીદારીની સલાહ આપી રહ્યા છે કુનાલ. ઓવરઓલ આજે ડૉક્ટર રેડ્ડીઝ ન્યૂઝમાં બી છે, કારણ કે નોવાર્ટિસની બિઝનેસની ખરીદારીની ન્યૂઝ રિપોર્ટ TV18એ પ્રેઝન્ટ કરી હતી. સોર્સ બેઝ ઇન્ફોર્મેશન હતી. ત્યારબાદ સ્ટોકમાં બી ટ્રેક્શન છે અને ટાર્ગેટ અહીંયા 6700 સુધીના બની શકે, 6240 સુધીના અહીંયા સ્ટોપ લોસ રાખવાના રહેશે. આ સાથે જ એક નાનકડો વિરામ લેવાનો સમય થઈ ગયો છે. વિરામ બાદ ફરી એક વખત ચર્ચાને આગળ વધારીશું અને લાવીશું તમારી સમક્ષ સ્ટોક કોલ્સ. વાયદાથી ફાયદામાં ફરી એક વખત સ્વાગત છે, અને હવે સમય થઈ ગયો છે સ્ટોક કોલ્સ ઉપર. આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહ શો પર છે. કુનાલ, આજ માટેના સ્ટોક પિક્સ? જતીન, જે મારો પહેલો પિક હશે એ છે ઇન્ફ્રાના સ્પેસમાંથી. સ્ટોકનું નામ છે GMR ઇન્ફ્રા. સ્ટોકે એક ફ્રેશ બ્રેકઆઉટ આપી દીધો છે ઇન્ટ્રાડે ચાર્ટ ઉપર પણ, અને સ્ટોક એક અપટ્રેન્ડમાં ચાલે છે. હાયર હાઈ હાયર લોના ફોર્મેશન્સ ઇન્ટેક્ટ છે. સો સ્ટોક રેડી છે 3 ફિગર થવા માટે. કરન્ટલી 92, 93ની આસપાસ સ્ટોક ટ્રેડ કરે છે. તમે કરંટ લેવલથી લોંગ કરી શકો છો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે ડાઉનસાઇડ ઉપર 89નો. ફર્સ્ટ ટાર્ગેટ હશે 98 અને સેકન્ડ ટાર્ગેટ હશે 101નો. સો GMR ઇન્ફ્રા તમે કરંટ લેવલ્સથી લોંગ કરી શકો છો. સેકન્ડ સ્ટોક જે મને સારો લાગે છે એ છે ઇન્ડસ ટાવર. ઇન્ડસ ટાવર તમે જોશો સ્ટોક કાફી વોલ્ટાઇલ છે, બટ સ્ટ્રક્ચર કાફી સ્ટ્રોંગ થઈ ગયું છે. એક બેઝ યા ડબલ બોટમનું સ્ટ્રક્ચર બનાવી દીધું છે ટેકનિકલ ચાર્ટ ઉપર. પ્લસ આજના ટ્રેડિંગ સેશનમાં ઇન્ટ્રાડે ચાર્ટ ઉપર એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનો બ્રેકઆઉટ પણ આવી ગયો છે. સો 225, 226ની આસપાસ કરન્ટલી સ્ટોક ટ્રેડ કરે છે. તમે કરંટ લેવલથી જેને લોંગ કરી શકો છો. સ્ટોપ લોસ તમે 218નો રાખવાનો છે. ટાર્ગેટ હશે મારો 240નો. ઓકે, 240ના ટાર્ગેટ સાથે ઇન્ડસ ટાવરમાં ખરીદારી કરવાની સલાહ અત્યારે આપણને મળી રહી છે. અને ઓબ્વિયસલી ઇન્ડસ ટાવર્સની વાત કરીએ તો સારું એવું મોમેન્ટમ અહીંયા છે. GMRની બી વાત કરીએ તો 89ના સ્ટોપ લોસ સાથે અહીંયા ખરીદારી કરવાની રહેશે, અને ₹100 સુધીના ટાર્ગેટ્સ અહીંયા આવી શકે. અને જાણવા ખાતર કહું છું કે MSCIનું જે ઇન્ડેક્સ છે એમાં ગ્લોબલ ઇન્ડેક્સમાં GMR ઇન્ફ્રાને સામેલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સ્ટોકમાં મોમેન્ટમ બની રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. અને ઇન્ડસ ટાવરની આપણે વાત કરી, 250નો પ્રાઇસ છે, 240 સુધીના ટાર્ગેટ્સ અહીંયા આવી શકે, 218ના અહીંયા સ્ટોપ લોસ રાખવાના રહેશે. ઓબ્વિયસલી કુનાલ, GMR તો MSCI કેન્ડિડેટ છે, એમ જ ઘણા બધા સ્ટોક્સમાં આપણે મોમેન્ટમ જોઈ રહ્યા છે. બીજા બે સ્ટોક્સ જે મોમેન્ટમમાં છે અને સારા એવા ટ્રેન્ડમાં છે એ છે મેકડોવલ અને કોન્કોર. આ બંને સ્ટોક્સ લાસ્ટ વીક સારું પ્રદર્શન કર્યું હતું અને આજે બી એક મજબૂતી સાથે સારા વોલ્યુમ સાથે ટ્રેડ કરી રહ્યા છે.
મેકડોવલ એટલે કે યુનાઇટેડ સ્પિરિટ્સ અને કોન્કોર આ બંને કાઉન્ટર્સ પર કોઈ વ્યૂ? મેકડોવલ આઈ થિંક ફાઇનલી જે મેકડોવલને રેઝિસ્ટન્સ હતો એ 1140નો એ આજના ટ્રેડિંગ સેશનમાં સરપાસ કર્યું છે. નકર તમે મેકડોવલના વીકલીના ચાર્ટ જોશો લોંગ ટર્મમાં સ્ટોકે ક્યારે પણ આ 140ના ઉપર ક્લોઝિંગ નથી આપ્યું. સો આઈ થિંક આ ક્લોઝિંગ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે આજના ટ્રેડિંગ સેશનમાં. અગર આના ઉપર ક્લોઝ આપી દે છે તો આપણે એક સારું મોમેન્ટમ બિલ્ટઅપ થતા જોશું મેકડોવલમાં 1300ના લેવલ તરફ. સો મેકડોવલ બાયના રેડાર પર જ છે. 1120નો સ્ટોપ લોસ રાખવાનો છે. 1300ના ટાર્ગેટ એક 1 to 2 વીક્સ માટે તમે જોઈ શકો છો. તો ત્યાં મને એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાય છે. ઓકે, કોન્કોરમાં બી તમને લાગે છે કે 1100-1200 સુધીના ટાર્ગેટ્સ આવી શકે કે થોડું ઓવરબોટ લાગે છે સ્ટોક? યસ 100%. મને લાગે છે કે કોન્કોર 1300ના લેવલ્સ દેખાડી શકે છે. સ્ટોક થોડોક ચાલી ગયો છે. આઈ થિંક થોડી ડિપ મળે સ્ટોકમાં તો તમને આઈડિયલ ઓપોર્ચ્યુનિટી હશે એન્ટ્રી થવા માટે. ડિપ માટે હું લેવલ સજેસ્ટ કરીશ 980નો. તો અગર 980ની આસપાસ તમને મળે છે અહીંયાથી 20-30 પોઈન્ટ નીચે તો તમે ફ્રેશ લોંગ પોઝિશન્સ ક્રિએટ કરી શકો છો. સ્ટોપ લોસ પછી તમારે રાખવાનો છે 950નો અને ટાર્ગેટ તમારા હશે ફર્સ્ટ એ છે 1120 અને સેકન્ડ ટાર્ગેટ હશે 1200. ઓકે, 1200 સુધીના ટાર્ગેટ્સ અહીંયા આવી શકે અને કોન્કોર થોડું પોઝિશનલ છે ઓબ્વિયસલી. અને પીએમ મોદીએ બી થોડા દિવસો પહેલાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની વાત કરી હતી, જેમાં એમને લાગે છે કે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને નવા કોરિડોર્સ અનાઉન્સ કરવામાં આવશે, જેનાથી કૃષિ ક્ષેત્રને ખાસ કરીને ફાયદો થશે. 1120થી 1200 સુધીના ટાર્ગેટ્સ અહીંયા જોવા મળી શકે. મેટલ સ્ટોક્સમાં કુનાલભાઈ, વેદાંતા અને સેલ આ બંને કાઉન્ટર્સમાં બી આજે સારી એક્ટિવિટી છે. કોઈ પર્ટિક્યુલર વ્યૂ તમારો વેદાંતા કે સેલ પર? વેદાંતા પર વ્યૂ નથી. સેલ તમે જ્યાં સુધી જોવો તો સ્ટોકે એક સારું રનઅપ બતાવ્યું હતું 150ના લેવલ સુધી. પહેલા પણ 150ના ત્યાંથી જ એક રિજેક્શન આવેલું વર્ષ પહેલા અને હમણાં ત્યાંથી જ એક પોઈન્ટ પર રિજેક્શન આવે છે. પણ ડેલી ચાર્ટ ઉપર તમે જોશો તો સ્ટોક હંમેશા એના જે 50-day મૂવિંગ એવરેજ છે એને સપોર્ટ કરે છે. કરન્ટલી જે 50-day મૂવિંગ એવરેજ બને છે એ છે 119ના લેવલની આસપાસ. સ્ટોક 129ની ત્યાં ટ્રેડ કરે છે. તો આઈ થિંક થોડું તમને ડિપ મળે, ઘટાડો મળે 125, 126ની આસપાસ, ત્યાં તમારો થોડો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ થઈ જશે. ત્યાં તમે લોંગ પોઝિશન્સ ઇનિશિએટ કરો. 119નો સ્ટોપ લોસ હશે ડાઉનસાઇડ ઉપર. વાપસ તમને 140, 145ના લેવલ્સ અપસાઇડમાં દેખાઈ શકે છે. ઓકે કુનાલભાઈ, જતા કોઈ ડિસ્ક્લોઝર્સ તમારા? આપણે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે મેં મારા ક્લાયન્ટ્સને ડેફિનેટલી સજેસ્ટ કર્યા છે અને કોઈક મારા પોર્ટફોલિયોમાં પણ હોઈ શકે. ઓકે કુનાલભાઈ, થેન્ક્સ અલોટ ફોર જોઈનિંગ અસ ઓન CNBC બજાર. અને એ સાથે જ એક વિરામ લેવાનો સમય થઈ ગયો છે. બીજી બાજુ મારા સહયોગી નીરજ કંસારા લાવશે ક્લોઝિંગ બેલ.